ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરતમાં ભીત ચિત્રણ કર્યું. લોકસભાને લઈ ભાજપની કવાયત તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે હવે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતની મુલાકાતે પહોંચ્યા. સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતમાં ભીત ચિત્રણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે સી.આર. પાટીલ દ્વારા સુરતમાં અંબાનગર ખાતે ભીત ચિત્રણ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ઘેર ઘેર જઈ ભીત ચિત્રણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી. ત્યારે સુરતમાં 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. અને સાથે જ તમામ લોકસભાની સીટો પર 5 લાખ લીડ મેળવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહીં સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. અને સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભીત ચિત્રણમાં જોડાયા અને તેમણે પણ ભીત ચિત્રણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. નમસ્કાર મિત્રો, 2024ના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા સાહેબ ગુજરાતમાં આવ્યા. એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને 26 સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચીલો એ ગુજરાતમાંથી શરૂ કર્યો. અને સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા. ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો, અનેક મોરચાઓ સાથે, અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે. એની વ્યવસ્થા પણ અમે ગોઠવાઈ રહ્યા છીએ. આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ. કમળનું નિશાન ભલે વાંકો ચૂકવા હોય તો પણ એ કરવું જોઈએ, જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે. એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે. આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમળનું નિશાન ચૂક્યું છે. અમારી સાથેના